જય ભીમ મિત્રો, આજે જીવરાજ પાર્ક વિસ્તારની અંદર ભીમ સેનાના ભીમ સૈનિકો બધા મોટી સંખ્યામાં ભેગા થયા છે. જે સ્થળ ઉપર બાબા સાહેબ આંબેડકરનું આવતી 14મી એપ્રિલે જે સ્ટેચ્યુ મૂકવાનું છે, એ સ્ટેચ્યુના સ્થળ ઉપર આજે તમામ મિત્રો ભેગા થઈ અને આ સ્થળની આજે બધાએ સ્થળ જોયું અને કઈ રીતે શું કરવું આગળ અને કઈ રીતે બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકવામાં આવશે એની બધાએ મનોમંથન કર્યું છે. આગામી સમયમાં તમામ ભીમ સૈનિકો સાથે મળી, વિસ્તારના અલગ અલગ સંગઠનના સાથીઓ સાથે મળી અને જોરશોરથી આ 14મી એપ્રિલ એક સાપ્તાહિક ઉજવણી કરવાના બહુ મોટા પ્લાનિંગ સાથે આજે જાહેરાત કરીએ છીએ કે આગામી દિવસોમાં 2 મહિના જે 14મીને લગભગ બાકી છે ત્યારે અઠવાડિયામાં 2 મિટિંગોનું આયોજન કરવામાં આવશે. અલગ અલગ સોસાયટી અને વિસ્તારોમાં આજે સાપ્તાહિક ઉજવણી કરવાની છે તેના માટેની મિટિંગો લેવામાં આવશે, સમાજ જાગૃતિની મિટિંગો કરવામાં આવશે. પ્રોગ્રામની જો ખાસ વાત કરીએ તો આ વખતે એક ખૂબ જાયન્ટ રેલી પશ્ચિમ ઝોન વિસ્તારમાંથી નીકળવાની છે અને સમગ્ર દલિત વિસ્તારોને આવરી લેવાની છે. આંબાવાડી, વેજલપુર, જીવરાજ પાર્ક, રાજીવનગર, ગુપ્તાનગર, વાસણા અને મકરબા સરખેજ સુધીનું પ્લાનિંગ આ રેલીમાં છે આ વખતે જવાનું. અને ત્યારબાદ એક મ્યુઝિકલ પ્રોગ્રામ રાત્રે છે. બાબા સાહેબની 135મી જન્મજયંતિ હોવાના ઉપલક્ષે એક મોટો કેક 135 કિલોનો કાપવામાં આવશે અને આતિશબાજીનો ભવ્ય પ્રોગ્રામ છે અને ત્યારબાદ સ્ટેચ્યુનું અનાવરણ છે. તો હું સમાજના દરેક લોકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં જોડાય, તેમજ આગામી દિવસોમાં મિટિંગ કરવા માટે એ ભીમ સેનાના કાર્યકર્તાઓનો સંપર્ક કરે. જય ભીમ, જય ભારત.